Our first example is 1 plus delta into 1 minus lambda is equal to 1. Let us prove this. So starting with LHS part, and we want to prove this equation is 1, equality is 1. So starting with LHS part, 1 plus delta, we have seen delta is equal to e minus 1. આપણે પ્રૂવ કર્યું હતું તેની વેલ્યુ મૂકી એટલે delta is equal to e minus 1. So 1 1 cancel and 1 minus lambda. Lambda is 1 minus e inverse. આ પણ આપણે પ્રૂવ કર્યું હતું. તો લાંબડાની જગ્યાએ 1 minus in the bracket 1 minus e inverse. હવે માઇનસ અંદર મલ્ટીપ્લાય કરી તો plus 1 minus 1 going to cancel and minus minus plus e inverse. તો અહીંયા e વધ્યો તો ને અહીંયા e inverse. So e into inverse is e raised to 0. E raised to 0 is 1. So hence prove 1 plus delta into 1 minus lambda is equal to 1. Now example number B is delta into lambda is equal to delta minus lambda. એટલે બે તમે ડિફરન્સીસનો મલ્ટિપ્લિકેશન કરો એ બાદબાકી બરાબર થાય. સો બી ઇઝ આ બધાની પ્રૂફમાં તમારે આ જ ઇક્વેશનનો યુઝ કરવાનો છે. ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ e માઇનસ 1 એન્ડ લામ્બડા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ e ઇન્વર્સ. આનો યુઝ કરીને તમે ઇઝીલી પ્રૂવ કરી શકશો. So delta is equal to e minus 1, lambda is equal to 1 minus e inverse. You are going to multiply both of them. So multiplication is, first of all, multiply e in this interval. So you get e minus e into inverse is e raised to 0. Second is minus 1, multiply that interval. So minus 1 minus minus plus e inverse. So e raised to 0 is 1. So first part is e minus 1. આમાંથી માઇનસ કોમન કાઢો તો માઇનસ ઇન ધી બ્રેકેટ 1 માઇનસ e ઇન્વર્સ. વળી પાછો એ જ ફોર્મ્યુલાનો યુઝ કરો. e minus 1 is delta and 1 minus e inverse is lambda. So delta minus lambda. અથવા અહીંથી જમણી બાજુથી ચાલુ કરો તો પણ આ મળી જાય. Now example number C is delta plus lambda is equal to delta by lambda minus lambda by delta. Let us prove this. So part C is right hand side થી સ્ટાર્ટ કરી કેમ કે એ ઇઝી થશે પ્રૂવ કરવા માટે. સો આનો એલસીએમ લઈ તો શું આવે? ડેલ્ટા ઇન્ટુ લાંબડા, અહીંયા મલ્ટીપ્લાય થાય અને અહીંયા ક્રોસ મલ્ટિપ્લિકેશન કરો એટલે આવશે ડેલ્ટા સ્ક્વેર માઇનસ લાંબડા સ્ક્વેર. ડેલ્ટા સ્ક્વેર માઇનસ લાંબડા સ્ક્વેરને તમે આ રીતે લખી શકો 1 માઇનસ ડેલ્ટા માઇનસ લાંબડા ઇન્ટુ ડેલ્ટા પ્લસ લાંબડા. હવે આગળની ઇનઇક્વાલિટીનો ઇક્વાલિટી નોટ ઇનઇક્વાલિટી આગળની ઇક્વાલિટીનો યુઝ કરી તો ડેલ્ટા ઇન્ટુ લાંબડા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા માઇનસ લાંબડા. તો છેદમાં એ ડેલ્ટા ઇન્ટુ લાંબડા છે એની જગ્યાએ આ પુટ કરી શકો જે આપણે બીમાં પ્રૂવ કર્યું હતું. તો delta minus lambda cancel, you get delta plus lambda. So hence prove this. Now another example is mu square is equal to 1 minus delta square divided by 4. So D part is, let us start from right hand side part, RHS part. ગમે તે ફોર્મમાં આપેલું હોય ડેલ્ટા લાંબડા સેન્ટ્રલ ડિફરન્સ અથવા ફોરવર્ડ ડિફરન્સ બેકવર્ડ ડિફરન્સ ગમે તે ડિફરન્સમાં આપેલું હોય એને શિફ્ટ એક જ ઓપરેટરમાં કોઈ પણ એક જ ઓપરેટરમાં કન્વર્ટ કરી નાખો તો ઇઝીમાં ઇઝી ઓપરેટર કયો છે? શિફ્ટ ઓપરેટર. તો એમાં બધાએ આપણે કન્વર્ટ કરી નાખી. તો અહીંથી સ્ટાર્ટ કરી 1 પ્લસ ડેલ્ટા સ્ક્વેર બાય 2. આ ડેલ્ટા ઓપરેટર છે એને આપણે શિફ્ટ ઓપરેટરમાં કન્વર્ટ કરો તો શું મળશે? delta is equal to e
e⁻² માઇનસ e⁻², આ પણ ફોર્મ્યુલા આપણે જોઈ હતી. અને મ્યુ ઇઝ ઇક્વલ ટુ શું હતું, અહીંયા પ્લસ હતું /2, તો આ થઈ જાય મ્યુની ડેફિનેશન. વચ્ચે પ્લસ /2 આ થશે મ્યુની ડેફિનેશન. એટલે e⁻² પ્લસ e⁻² ઇઝ ઇક્વલ ટુ મ્યુ, જે આપણે જોયું હતું. અને ડેલ્ટાની ડેફિનેશન આ છે જ. તો ડેલ્ટાની જગ્યાએ પુટ કરો આ, તો આ ડેલ્ટા સ્ક્વેર છે, તો આનો સ્ક્વેર થાય અને /4 હતું જ, 1 પ્લસ /4. તો હવે એલસીએમ લઈ 4, એલસીએમ 4 આવે તો 4 અહીંયા મલ્ટીપ્લાય થશે, એટલે 4 પ્લસ e⁻² માઇનસ e⁻² એનો સ્ક્વેર /4. હવે x² પ્લસ x પ્લસ y² ને તમે આ રીતે લખી શકો. કઈ રીતે? તો આનું સિમ્પ્લિફિકેશન શું આવશે, 4x પ્લસ x માઇનસ y² એટલે x² માઇનસ 2xy પ્લસ y². હવે પ્લસ 4x અહીંયા y આવશે, ભૂલ છે, 4xy, તો જ તમને આ મળશે. એટલે અહીંયા 4xy, અહીંયા 4xy, અહીંયા માઇનસ 2xy, એટલે શું આવશે, x² પ્લસ 2xy પ્લસ y². હવે આને તમે કઈ રીતે લખી શકો, x પ્લસ y². તો મળી ગયું. જમણી બાજુથી સ્ટાર્ટ કર્યું હતું અને ડાબી બાજુ આપણે લાવ્યા, એટલે અહીંયા 4xy આવશે. તો અહીંયા 4 × 1 લખાય, 4 ને 4 × 1, અને 1 નું પાછું e⁻e⁻ લખી શકાય. તો શું થયું, એટલે આ 4 ની જગ્યાએ હું લખું 4 × e⁻e⁻. તો x બરાબર થયો આપણો e અને સોરી e⁻² અને y ઇઝ ઇક્વલ ટુ e⁻−1/2. એટલે 1 ને તમે આ રીતે પણ લખી શકો, e⁻1/2. અને e⁻−1/2. x અને y આપણે લીધા, x ઇઝ ઇક્વલ ટુ e⁻1/2, e⁻1/2 અને y ઇઝ ઇક્વલ ટુ e⁻−1/2. તો સોરી, આપણે આ ટર્મને આની સાથે કમ્પેર કરી, અહીંયા y આવશે, એ ભૂલતા નહીં, 4xy. તો x અને y શું મળશે, આ ટર્મને આ સાથે કમ્પેર કરો તો x અને y શું મળશે, x ઇઝ ઇક્વલ ટુ e⁻1/2 અને y ઇઝ ઇક્વલ ટુ e⁻−1/2 મળે. કેમ કે અહીંયા 4 જ છે, તો e⁻1/2 માઇનસ e⁻−1/2 એટલે e⁻0, e⁻0 એટલે 1. એટલે 4 ઇન્ટુ તમે લખી શકો x ઇન્ટુ y, જ્યાં x e⁻1/2 અને e⁻−1/2 એટલે e⁻0 એનો ગુણાકાર, અને e⁻0 એટલે 1, એટલે 4 ની જગ્યાએ લખી શકો. તો x ઇઝ ઇક્વલ ટુ શું લઈ શકાય, e⁻1/2 અને y ઇઝ ઇક્વલ ટુ e⁻−1/2. તો આ ટર્મ છે, તો એના ઇઝ ઇક્વલ ટુ આ લખી શકી, તો અહીંયા આ લખી શકી e⁻1/2 પ્લસ વચ્ચે પ્લસ આવી જાય અને 4 કેન્સલ આઉટ થઈ જાય, e⁻−1/2 એનો સ્ક્વેર /4. હવે 4 ને તમે 2 નો સ્ક્વેર લખી શકાય, તો અહીંયા પણ સ્ક્વેર છે, તો કૌંસ અંદર 2 લખી શકાય, આખાઈનો હોલ સ્ક્વેર. હવે અંદરની ટર્મ શું છે, e⁻1/2 પ્લસ e⁻−1/2 / 2, એના ઇઝ ઇક્વલ ટુ મ્યુ, પણ ઉપર સ્ક્વેર છે એટલે મ્યુ સ્ક્વેર આવશે. તો આ તો 1 પ્લસ ∇²/2 ઇઝ ઇક્વલ ટુ મ્યુ સ્ક્વેર. આ એક્ઝામમાં ઘણી વખત પૂછાય છે, એટલા માટે IMP. So our second example is e⁻1/2 plus e⁻−1/2 into 1 plus delta⁻1/2 is equal to 2 plus delta. તો આ પ્રૂવ કરી. સો લેફ્ટ હેન્ડ સાઈડથી સ્ટાર્ટ કરી અને 2 plus delta લાવી. તો લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ
e raised to 1/2 plus e raised to -1/2 into 1 plus delta raised to 1/2. હવે ડેલ્ટાની જગ્યાએ e-1 મૂકી શકાય. તો લેટ અસ પુટ ધીસ વેલ્યુ. તો 1 plus e-1 raised to 1/2, બાકીની બધી વેલ્યુ એઝ ઇટ ઇઝ. સો 1 ગોઈંગ ટુ કેન્સલ, સો વધે e raised to 1/2 અને આગળનું સ્ટેપ એમનું. તો 1/2 આ કાઉન્સમાં મલ્ટીપ્લાય કરો તો અંદર શું આવશે? પહેલા ટર્મમાં મલ્ટીપ્લાય થાય એટલે e raised to 1/2 ઇન્ટુ e raised to 1/2 એટલે e પ્લસ સેકન્ડ ટર્મમાં આવશે e raised to -1/2 ઇન્ટુ e raised to 1/2. હવે e raised to -1/2 ઇન્ટુ e raised to 1/2 ઇઝ e raised to 0. e raised to 0 ઇઝ 1. સો મળ્યું આપણે e-1. આપણે જોઈ છે ઇન ફોર્મ ઓફ ડેલ્ટા. તો ડેલ્ટાની વેલ્યુ શું છે? e-1. સો e-1 એમને લખી નાખ્યું. તો હતું શું આપણી પાસે? e+1. તો e+1 જોતું હોય તો +2 એડ કરવું પડે. તો 2 - 1 એટલે +1 થઈ ગયું આ e-1. હવે e-1 ને ડેલ્ટા લખી શકાય. તો 2 પ્લસ ડેલ્ટા. તો હેન્સ પ્રૂવ ધીસ. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ આ પણ આઈએમપી છે અને ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે. મ્યુ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 - 1/8 ડેલ્ટા સ્ક્વેર પ્લસ 3/128 ડેલ્ટા રેઝ ટુ 4 એન્ડ સો ઓન. તો લેટ અસ પ્રૂવ એફ પાર્ટ. એફ પાર્ટમાં ઇનઇક્વાલિટી પ્રૂવ કરી. મ્યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ ડેલ્ટા સ્ક્વેર બાય 4 એનો યુઝ કરી. તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ 1 પ્લસ ડેલ્ટા સ્ક્વેર બાય 4 એ લખી શકાય. તો એના પરથી સ્ક્વેર રૂટ છે તો એનો પાવર 1/2 લખાય સ્ક્વેર રૂટ કાઢીને, કેમ કે સ્ક્વેર રૂટનો મિનિંગ જ પાવર 1/2 છે. તો અહીંયા ઘાત આપણે 1/2 લખી શકાય. હવે બંને બાજુ ઇન્વર્સ લઈ તો મ્યુ ઇન્વર્સ શું થાય? 1 પ્લસ ડેલ્ટા સ્ક્વેર બાય 2 રેઝ ટુ -1/2. હવે 1/1 - x ની સિરીઝ 1 પ્લસ x રેઝ ટુ -n એની સિરીઝ શું થશે? 1 પ્લસ -x ઇન્ટુ x પ્લસ -n ઇન્ટુ -n - 1 એટલે n-માં -n-માં 1 ઘટે ડિવાઈડ બાય 2 ફેક્ટોરિયલ ઇન્ટુ x સ્ક્વેર ઇન્ટુ x ક્યુબ. કોએફિશિયન્ટ્સ આવશે -n -n - 1 -n - 2 એટલે આમાં -n - 1માં પણ 1 ઘટે ડિવાઈડ બાય 3 ફેક્ટોરિયલ. એટલે એની સાથે આ સિરીઝ કમ્પેર કરી તો n ઇઝ ઇક્વલ ટુ -1/2 એન્ડ x ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા સ્ક્વેર બાય 4 પુટ કરી તો આપણે શું સિરીઝ મળે? મ્યુ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ n ઇઝ ઇક્વલ ટુ શું લીધું હતું આપણે? સોરી, આ -n ઇઝ ઇક્વલ ટુ -1/2 મળે તો n ઇઝ ઇક્વલ ટુ 1/2 થઈ જાય. સો અહીંયા પુટ કરો -n ઇઝ ઇક્વલ ટુ -1/2 તો મળશે -1/2 ઇન્ટુ x ઇઝ ઇક્વલ ટુ શું લીધું હતું? ડેલ્ટા સ્ક્વેર બાય 4. એટલે જસ્ટ કમ્પેર ધીસ વન એન્ડ ધીસ વન. તો x અને n શું મળે એ બધી વેલ્યુ આમાં પુટ કરો તો આ સિરીઝ મળી જાય. સો મ્યુ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 4 into 2 is 8. So minus 1/8 into delta square. અને આ ટર્મમાં મલ્ટીપ્લાય કરો એટલે અહીંયા 4નો સ્ક્વેર છે એટલે 16 ગુણ્યા 2 ગુણ્યા અહીંયા એલસીએમ લઈ ઉપરની ટર્મમાંથી માઇનસ માઇનસ પ્લસ એટલે ગુણ્યા 4 તો મળશે આનો ગુણાકાર 4 દુ 8 16 128 તો મળ્યા 3 ડિવાઈડ બાય 128 ઇન્ટુ ડેલ્ટા રેઝ ટુ 4. તો આ ટર્મનો મલ્ટીપ્લાય કરી આવશે નેગેટિવ, કેમ કે 3 વાર નેગેટિવ છે તો આવશે નેગેટિવ સાઇન. અને 3 3 કેન્સલ, 3 ફેક્ટોરિયલ મીન્સ 3 into 2. ના અહીંયા ઉપર એક 3 છે તો નીચે એક 3 કેન્સલ થશે તો ઉપર આવશે 5 -5 ડિવાઈડ બાય અને અહીંયા 2 into 3 પાવર ઇઝ 6 અને નીચેનો ગુણાકાર થશે
4 ની 3 ઘાત ગુણ્યા નીચે 3 કેન્સલ થયા હતા એટલે 2 વધે મલ્ટીપ્લાય બાય અહીંયા 3 વાર છે તો 2 નો ક્યુબ એટલે આનો થશે 1024. તો હેન્સ પ્રૂવ ધીસ મ્યુ ઇન્વર્સ આજ આપણે સિરીઝ મ્યુ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ mu inverse is equal to we get this series. Now next example is G. એટલે આ સિરીઝની પ્રૂફમાં આપણે આનો યુઝ કર્યો. જો આ 5 માર્કમાં પૂછાય તો આની પણ પ્રૂફ કરવી પડે એક્ઝામ્પલમાં આ કઈ રીતે આવ્યું હોય. Now next example G is delta square by e square is equal to e raised to -2 -2 e raised to -1 plus 1. So G part is સ્ટાર્ટ કરી ડેલ્ટા સ્ક્વેર બાય ઈ સ્ક્વેરથી તો એને આ રીતે લખી શકાય ડેલ્ટા બાય ઈ હોલ સ્ક્વેર. હવે ડેલ્ટાની વેલ્યુ મૂકો e-1 અને ઈ સેપરેટ લખો e-1 બાય ઈ છે તો એને સેપરેટ લખી શકાય ઇઝ ઇક્વલ ટુ e બાય ઈ -1 બાય ઈ. તો e ગોઈંગ ટુ કેન્સલ તો 1 - 1 બાય ઈ ઇઝ e ઇન્વર્સ. સો 1 - e ઇન્વર્સ અને સ્ક્વેર તો હતો જ ઉપર. હવે આનો સ્ક્વેર કરો તો શું મળે 1 - 2 e inverse into 1 is e inverse plus છેલ્લું ટર્મ ઇઝ પ્લસ માઇનસ e-1 નો સ્ક્વેર એટલે આવશે e raised to -2. તો શું મળ્યું e raised to -2 e inverse plus 1. તો હેન્સ પ્રૂવ ધીસ ડેલ્ટા સ્ક્વેર બાય e સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ e raised to -2 e inverse plus 1. તો આ હતા થોડાક એક્ઝામ્પલ બધા ઓપરેટરના.